નમસ્કાર. બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. યોગના મહત્વને સ્વીકારતો વૈશ્વિક સમુદાય 21મી જૂનને સમગ્ર વિશ્વ મનાવશે વિશ્વ યોગ દિવસ તરીકે. યુનોના આ નિર્ણયને આવકારતા પ્રધાનમંત્રી મોદી. નાથુરામ ગોડસેને દેશભક્ત ઠેરવતા ભાજપના સાંસદ સાક્ષી મહારાજના નિવેદન મુદ્દે લોકસભામાં હંગામો. સાક્ષી મહારાજે ખેદ વ્યક્ત કરી પોતાના શબ્દો પાછા ખેંચ્યા. ભાવનગર ખાતે વાતાનુકૂલિત શવવાહિની બસેરાનું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ. એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત સ્થિતિ. ડેવિડ વોર્નરની બીજા દાવમાં પણ સદી. ભારત પ્રથમ દાવમાં 444 રને ઓલ આઉટ. અને હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બેલ્જિયમને 4-2થી હરાવી ભારત સેમીફાઇનલમાં. શનિવારે પાકિસ્તાન સામે મુકાબલો. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા જર્મની સાથે ટકરાશે. સમાચાર વિગતવાર જોઈએ. સદીઓથી ભારતની ઓળખ રહેલ યોગ હવે એક નવો પડાવ હાંસલ કરવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુઓની અપીલને માન્ય કરી સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ દર વર્ષે 21મી જૂનના દિવસની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી થશે. જોઈએ એક અહેવાલ. યોગ સર્વજન હિતાય સર્વજન સુખાય. યોગ સમાન બળ નહીં, સાંખ્ય સમાન જ્ઞાન નહીં. આ કહેવત એ સમયે ભારતમાં ખૂબ પ્રચલિત હતી જ્યારે ભારત જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં અગ્રેસર હતું. આ કહેવતને હવે વિશ્વ સમુદાયે સ્વીકારી છે. વિશ્વ સ્તરે પ્રધાનમંત્રી મોદીના પ્રયાસને દુનિયાભરના દેશોનું સમર્થન મળ્યાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વ યોગ દિવસ ઉજવવાની રજૂઆતને યુએને બહાલી આપતા હવે દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાશે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનોમાં પોતાના ભાષણમાં દુનિયાની તબિયત સુધારવાના આશયથી યોગને દુનિયાભરમાં પ્રચારિત પ્રસારિત કરવા, યોગને માન્યતા પ્રદાન કરવાની જોરદાર રજૂઆત કરી હતી. યોગ કેવલ व्यायाम भर न होकर अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादात्म्य को प्राप्त करने का माध्यम है. यह हमारी जीवन शैली में परिवर्तन लाकर तथा हम में जागरूकता उत्पन्न करके जलवायु परिवर्तन से लड़ने में सहायक हो सकता है. आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में કાર્ય કરે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે કોઈ દેશની દરખાસ્તને 3 માસની અંદર 177 દેશોની સંમતિની સાથે મંજૂરી મળી હોય. યોગને માન્યતા મળ્યાની ખબરને સોશિયલ મીડિયાએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. તેને ભારતીય વિરાસતની જીત ગણાવી હતી. ज्ञान कर्म और भक्ति ये तीनों को संतुलित रूप में सम्यक रूप में निर्धारित मार्ग पर ले जाने का सामर्थ्य जिसमें है वह योग है. मन वचन और बुद्धि इन तीनों के बीच में दुराव हो, तीनों के बीच में टकराव हो, तीनों की दिशा अलग हो तो जीवन कभी सार्थक नहीं होता है, इच्छाएं कभी परिपूर्ण नहीं हो सकती है. और मनुष्य भी भरोसे लायक तब बनता है जब मन वचन और बुद्धि इन तीनों के अंदर एक सायुज्य हो, संतुलन हो. योग उस अवस्था को प्राप्त करने का अवसर देता है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિનચર્યા પ્રાતઃકાલથી યોગ સાથે શરૂ થાય છે. યોગ વિશે પ્રધાનમંત્રી માને છે કે અદ્વૈતના સિદ્ધાંતનું યોગ સાકાર સ્વરૂપ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવાની કેન્દ્ર સરકારની કોશિશો રાજ્યોની અસંમતિના પગલે પરિણામો સુધી પહોંચતી જોવા મળતી નથી. આ મુદ્દે નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યના નાણામંત્રીઓ સાથે યોજેલ બેઠકમાં રાજ્યોએ જીએસટી વિધેયકના સંશોધિત મુદ્દાને ફગાવી દીધો હતો. આ મુદ્દે કોઈ નિર્ણય સુધી પહોંચવા આગામી સપ્તાહે ફરીથી બેઠક બોલાવવામાં આવી છે.
લોકસભામાં આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષના સભ્યોએ ભાજપના સાંસદ સાક્ષી મહારાજના મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતા નિવેદન સામે વિરોધ વ્યક્ત કરીને ગૃહમાં ઘોંઘાટ શોરબકોર શરૂ કર્યો હતો. કોંગ્રેસે ગાંધીજીનું અપમાન કોઈપણ સંજોગોમાં સાંખી લેવાય નહીં તેવી રજૂઆત કરી સાક્ષી મહારાજને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. અધ્યક્ષ દ્વારા વારંવાર શાંતિ જાળવવાની અપીલની વચ્ચે સાંસદ સાક્ષી મહારાજે પોતાના શબ્દો પાછા ખેંચવા સાથે સભ્યોની લાગણી દુભાવવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં પ્રશ્નકાળ રાબેતા મુજબ પસાર થયો હતો. જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે રવિવારે મતદાન યોજાશે. આ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર આજ સાંજથી શાંત થઈ રહ્યો છે. ત્યારે તમામ પક્ષો મતદારોને પોતાના તરફ આકર્ષવા પ્રયત્નશીલ બન્યા છે. ચોથા તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં 18 બેઠકો માટે જ્યારે ઝારખંડમાં 15 બેઠકો માટે મતદાન થશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરેન્દ્રનગરના ચૂડાથી રવિ કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યા બાદ રાજ્યભરમાં રવિ કૃષિ મેળાનો પ્રારંભ થયો છે. અલગ અલગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓએ પોતાના વિસ્તારમાં આ મેળાને ખુલ્લો મૂક્યો હતો. નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી મંગુભાઈ પટેલે રાજપીપળા ખાતે રવિ કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. અહીં 182 લાભાર્થીઓને 19,59,000 રૂપિયાના સાધન સહાય ચેકોનું વિતરણ કરાયું હતું. મહેસાણાના કડી ખાતે પણ મંત્રી દિલીપ ઠાકોરે રવિ કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો, જ્યાં 146 લાભાર્થીઓને 25 લાખ રૂપિયા જેટલી સહાય ચૂકવવામાં આવી હતી. આરોગ્ય મંત્રી નીતિન પટેલે ભાવનગર ખાતે વાતાનુકૂલિત શબવાહિની બસેરાનું લોકાર્પણ કર્યું હતું. ભાવનગર ધારાસભ્ય વિભાવરીબેન દવેની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાના ખર્ચે આ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતની જનતાની આરોગ્યની કાળજી રાખવા માટે સરકાર કટિબદ્ધ છે. આજે ભાવનગરની સટી હોસ્પિટલમાં ભાવનગર શહેરના ધારાસભ્ય માન્ય વિભાવરીબેન દવે દ્વારા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી લગભગ 10 લાખ રૂપિયાની કિંમતની વિવિધ દર્દી ઉપયોગી અને અહીંયા દર્દીઓના સગાઓના ઉપયોગી સુવિધાઓના કામ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સાથે સાથે અમણે જે ગ્રાન્ટ ફાળવી છે એમાંથી એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે, એમાંથી એક રેડ મસેરા અને વિસામો બનાવવામાં આવ્યો છે કે જ્યાં દર્દીઓના સગાને રાત્રે રોકાવું હોય તો રાત્રે ત્યાં રહી શકે, સૂઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યની 1600 કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટી પૈકી ગીર સોમનાથ જિલ્લાની દરિયાઈ સરહદ પર સુરક્ષા મુદ્દે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોક ડ્રીલમાં રાજ્ય પોલીસ, નેવી, કોસ્ટગાર્ડ સહિતના જવાનો પણ જોડાયા હતા. સંબંધિત કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકવા સમર્થ સુરક્ષા દળોની સુરક્ષાની પરીક્ષા કરી તેને વધુ સઘન અને સુદૃઢ બનાવાઈ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક કે.એમ. જોશીએ જણાવ્યું હતું. મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે પોલીસે પરપ્રાંતીય મહિલાઓ સાથે લગ્ન કરાવી દઈ ઠગાઈ કરનારી ટોળકીને ઝડપી લીધી છે. મહારાષ્ટ્રના અંતરિયાળ ગામોમાંથી યુવતીઓ લાવી બહુચરાજીના કુંવારા યુવકો સાથે તેમને પૈસા લઈને પરણાવી દેવાતી હતી. લગ્નના 15 દિવસ બાદ યુવતીઓ ભાગી છૂટતી હતી. આ પ્રકારે અનેક યુવાનોને છેતરનારા માતા પુત્રની તેમજ સાક્ષી તરીકેની ભૂમિકા ભજવનાર શખ્સોને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન જેવા કેન્દ્ર સરકારના કાર્યક્રમો જન જન સુધી પહોંચે તે માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના મીડિયા એકમો કાર્યરત છે. ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય દ્વારા કચ્છ જિલ્લામાં કેન્દ્ર સરકારની યોજનાઓના પ્રચાર પ્રસાર માટે એક ખાસ પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભુજ દ્વારા દેના બેંકના સહયોગથી અંજાર તાલુકાના ખીરસરા ગામે જનધન યોજના અંગે લોકોને માહિતગાર કરવા એક ખાસ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી શ્રી કોડાવાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દેના બેંકના અધિકારીઓએ જનધન યોજના અને રૂપે કાર્ડની માહિતી પૂરી પાડી ગ્રામજનોને બેંક ખાતા ખોલાવવા આગ્રહ કર્યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અંજારિયાએ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છતાની મહત્તા સમજાવી હતી. કાર્યક્રમ દરમિયાન યોજનાલક્ષી ફોટો પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
અને દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉત્તરાખંડના મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એકેડેમીમાં અખિલ ભારતીય સેવાના 89મા ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કરશે. રાજધાનીમાં રેડિયો કેબ સેવાને નિયંત્રિત કરવાના ઉપાયો અંગે થયેલ જાહેર હિતની અરજી ઉપર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી. અરબી સમુદ્રમાં સમુદ્ર સીમાનું ઉલ્લંઘન કરવાના આરોપસર પાકિસ્તાની અધિકારીઓએ 58 ભારતીય માછીમારોની તેમની બોટ સાથે કરી ધરપકડ. હાલમાં 400 પાકિસ્તાની માછીમારો ભારતીય જેલમાં છે. ક્રિકેટમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાનની પાર્ટી પાક તહેરીકે ઇન્સાફ આજે કરાચીમાં પ્રધાનમંત્રી નવાઝ શરીફ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. 1964માં આજના દિવસે કેન્યા ગણતંત્ર જાહેર થયું હતું અને જોમો કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. સ્વિટ્ઝરલેન્ડમાં ઇબોલા વાયરસનું નવું પરીક્ષણ રદ કરાયું. કેટલાક સ્વયંસેવકો ઉપર રસીનો દુષ્પ્રભાવ થવાથી લેવાયો નિર્ણય. 11 સપ્ટેમ્બરના હુમલા બાદ અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા કેદીઓ સાથે કરાયેલ અમાનવીય વર્તનથી પોતે અજાણ હોવાનું જણાવતા CIA પ્રમુખ જ્હોન બ્રેન કેદીઓ સાથેના CIAના વર્તનની અમેરિકી મીડિયાએ ઝાટકણી કાઢ્યા બાદ જ્હોન બ્રેનની સ્પષ્ટતા. બ્રાઝિલમાં મુશળધાર વરસાદથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે. પૂરની સૌથી વધુ અસર સાઓ પાઉલો શહેર ઉપર થઈ છે. પૂરના કારણે ઘરો અને વ્યાપારિક ઇમારતોને થયું ભારે નુકસાન. નાઇજીરિયાની બજારમાં થયેલ 2 બોમ્બ ધડાકામાં 31 લોકોના મૃત્યુ થયા. ક્રિકેટ. એડિલેડ ખાતે રમાઈ રહેલ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ડેવિડ વોર્નરે બીજા દાવમાં પણ સદી ફટકારતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 279 રન કર્યા છે. આજે ભારત તરફથી મોહમ્મદ સામી, શર્મા અને અરોનને વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. આવતીકાલે ટેસ્ટનો છેલ્લો દિવસ હોય ટેસ્ટ ડ્રો તરફ જઈ રહી હોવાનું જણાય છે. ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતે વિશ્વની ચોથા ક્રમની ટીમ બેલ્જિયમને 4-2થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શનિવારે રમાનાર સેમીફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. શરૂઆતમાં બેલ્જિયમ ટીમ 2 ગોલની સરસાઈ મેળવી હતી. જોકે ત્યારબાદ 18મી મિનિટે રવિન્દ્ર પાલે પેનલ્ટી કોર્નર દ્વારા પ્રથમ ગોલ, 27મી મિનિટે ઉથપ્પા સનવન્નાએ બીજો ગોલ નોંધાવી બરોબરી કરી હતી. 41મી મિનિટે આકાશદીપે ત્રીજો ગોલ કરીને ભારતને સરસાઈ અપાવી હતી. જ્યારે મેચની 49મી મિનિટે ધરમવીરે ચોથો ગોલ કર્યો હતો. આમ ભારતનો 4-2થી વિજય થયો હતો. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. યોગના મહત્વને સ્વીકારતો વૈશ્વિક સમુદાય 21મી જૂનને સમગ્ર વિશ્વ મનાવશે વિશ્વ યોગ દિવસ તરીકે. યુનોના આ નિર્ણયને આવકારતા પ્રધાનમંત્રી મોદી. નાથુરામ ગોડસેને દેશભક્ત ઠેરવતા ભાજપના સાંસદ સાક્ષી મહારાજના નિવેદન મુદ્દે લોકસભામાં હંગામો. સાક્ષી મહારાજે ખેદ વ્યક્ત કરી પોતાના શબ્દો પાછા ખેંચ્યા. ભાવનગર ખાતે વાતાનુકૂલિત શબવાહિની બસેરાનું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી નીતિન પટેલ. એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત સ્થિતિ. ડેવિડ વોર્નરની બીજા દાવમાં પણ સદી. ભારત પ્રથમ દાવમાં 444 રને ઓલ આઉટ. અને હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બેલ્જિયમને 4-2થી હરાવી ભારત સેમીફાઇનલમાં. શનિવારે પાકિસ્તાન સામે મુકાબલો. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા જર્મની સાથે ટકરાશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.